પછી ગરમીથી ખરેખર મતદારો પરેશાન છે। બનાસકાંઠાની વાત કરીએ, થરાદમાં ગરમીથી મતદારો પરેશાન છે। માથે ગાદલા રાખી લાઇનમાં ઊભા રહ્યા હોય તેવા વિડીયો સામે આવી રહ્યા છે। જ્યાં ચોંકાવનારા દ્રશ્યો છે, જે થરાદના લુવાણામાં કળશ ગામનો એક વિડીયો સામે આવ્યો છે કે જ્યાં ગરમીથી બચવા માટે આપ જુઓ કે ગાદલા માથે રાખ્યા છે, આ રીતે છાંયો કરીને તેઓ કતારમાં ઊભા છે। પણ સરાહનીય બાબત એ છે કે આટલી કાળઝાળ ગરમીમાં પણ તેઓ મતદાન કરવાની ફરજ ચૂક્યા નથી। અને જો કે પરિસ્થિતિઓ આ તમામ જે જણાઈ રહી છે તેમાં મતદાન થઈ રહ્યું છે તે સૌથી સારી બાબત છે। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા અતુલ, આ એક ચોંકાવનારા દ્રશ્યો ચોક્કસપણે સામે આવી રહ્યા છે, પણ જો તેની હકારાત્મક બાબત જોઈએ તો મતદાન કરવાનું તેઓ ચૂકતા નથી। માથે ગાદલા છે તડકોથી બચવા માટે, પણ મતદાન કરવા માટે કતારમાં ઊભા છે। પણ વ્યવસ્થાઓને લઈને મારો સવાલ છે, શું કોઈ વ્યવસ્થા ન થઈ કે જેને લઈને મતદારોને આવી પરેશાનીનો સામનો ન કરવો પડે? અતુલ, જે વાત કરવામાં આવે બનાસકાંઠા લોકસભાની, તો બનાસકાંઠા લોકસભાનું જે મતદાન છે રાજ્યમાં સૌથી મોખરે રહ્યું છે। અંદાજિત 46% જેટલું 1 વાગ્યા સુધી મતદાન થયું છે। એટલે એ દર્શાવે છે કે વહેલી સવારથી જ મતદારોમાં મતદાન કરવાનો ભારે ઉત્સાહ રહ્યો છે। ક્યાંક ને ક્યાંક ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર, આ તમામ જગ્યાએ વહેલી સવારથી જ કતારો લાગી છે। અને આજે છે એ 41 અથવા 42 ડિગ્રી તાપમાન હોવા છતાં પણ મતદારોમાં આ ઉત્સાહ ઓછો થયો નથી, અને જેનું પરિણામ છે કે રાજ્યમાં બનાસકાંઠાનું મતદાન સૌથી મોખરે છે। જોકે જે પ્રકારે અહીંયા સરહદી વિસ્તારની વાત હોય અથવા તો ડીસા ધાનેરા વિસ્તારની વાત હોય, ત્યાં સૌથી વધુ ગરમી છે, અને સૌથી વધુ ગરમી પણ લોકો છે એ ગોદડા ઓઢીને અથવા તો અન્ય બાબતોને લઈને પણ મતદાન કરવા પહોંચ્યા છે। જોકે તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક આ વ્યવસ્થાઓમાં ખામીઓ હોવાની અથવા ઉણપ હોવાની પણ વાતો સામે આવી છે। એટલે ચોક્કસ કહી શકાય કે તંત્રના જે મતદારોને લઈને દાવા હતા એ ચોક્કસ પોકળ નીકળ્યા છે, પરંતુ તેમાં પણ મતદારોનો ઉત્સાહ અત્યારે ઓછો થયો નથી। જે પ્રકારે અહીંયા જે પાલનપુરના દ્રશ્યો બતાવીશ કે ત્યાં જે ગરમી છે અને ગરમીને લઈને છતાં પણ મતદારો છે એ ક્યાંક ને ક્યાંક ખરા બપોરે પણ મતદાન કરવા માટે પહોંચ્યા છે, અને તેમનો ઉત્સાહ પણ અકબંધ છે। એટલે ક્યાંક ને ક્યાંક બનાસકાંઠામાં સૌથી ઊંચું મતદાન થવાની જે પ્રકારે શક્યતાઓ છે। કેટલાક મતદારો છે તેમની સાથે પણ વાત કરીશું। શું છે આજે આવી ગરમી છે અને મતદાનનો ઉત્સાહ છે, સવારે કેવું છે? અહીંયા સવારથી તમે દેખો ને તો જે 80 વર્ષના લોકો બી સવારમાં વહેલા આવી, અને ગરમીમાં પણ અત્યારે એ બી લોકો આવીને વોટિંગ કરી ગયા છે। જે લકડીના ટેકે લોકો આવી બી વોટિંગ કરી ગયા છે સારું, અને વોટિંગ બહુ સારું ચાલી રહ્યું અત્યારે બી। આવી ગરમી હોવા છતાં પણ આટલું વોટિંગ કરવું બનાસકાંઠા માટે બહુ સારું કહેવાય। બનાસકાંઠા માટે સારી બાબત છે, શું કહેશું? સારી બાબત છે। 40% જેવું વોટિંગ થઈ ગયું છે। આટલી ગરમી છે છતાં પબ્લિક નીકળીને વોટિંગ કરી રહી છે, એ સારું કહેવાય। મતદાન મહાદાન છે, વોટિંગ કરવું જ જોઈએ બધાએ। દરેક લોકોનું મત છે કે મતદાન કરવું જોઈએ, આપ પણ શું માનો છો? આ વખતે યુવા વર્ગને બહુ ઉત્સાહ રહ્યો છે અને બહુ સારું એવું મતદાન થયું છે। અત્યારે લગભગ 46 થી 50% આસપાસ મતદાન થઈ ગયું છે। જે પ્રકારે મતદારોમાં જે પ્રકારે ઉત્સાહ રહ્યો છે સવારથી જ, ત્યારે વાવ, થરાદ, ભાભર, સુઈગામ જેવા સરહદી પંથકોમાં પણ જે મતદારોએ ઉત્સાહ દર્શાવ્યો છે। સૌથી વધારે એટલે કે 51% જેટલું 1 વાગ્યા સુધી થરાદમાં મતદાન થયું હતું, અને જે આંકડા દર્શાવે છે કે લોકો આજે છે સ્વયંભૂ મતદાન કરવા માટે ઘરની બહાર નીકળ્યા છે, અને એનું કારણ છે કે આટલું ઊંચું મતદાન થયું છે। જી બિલકુલ અતુલ, તો થરાદમાં અત્યારે સીધા દ્રશ્યો પર સંવાદદાતાએ દેખાડ્યા કે જ્યાં ગાદલાઓ લઈને લોકો મતદાન કરવા માટે ગયા છે। આ તરફ અમારા સંવાદદાતા